એક વિકસિત હોય અને એક વિકાસશીલ હોય. આજે આપણે સુપર સેપિયન્સ, હોમો સેપિયન્સ કે ગ્લોબલ સાઉથની પરિકલ્પના આપણા માઇન્ડમાં છે. જેટલા બી વિદેશીઓ છે જે પોતાની જાતને ક્યાંક સુપર સેપિયન્સ કે હોમો સેપિયન્સ સમજે છે, એ ઇન્ડિયાને ક્યાંક ને ક્યાંક ગ્લોબલ સાઉથ સમજે છે, આફ્રિકાને ક્યાંક ગ્લોબલ સાઉથ સમજે છે, જ્યાં ડેવલપમેન્ટ જેવી કોઈ વસ્તુ છે નહીં એવું એ લોકોના માઇન્ડની અંદર ભૂસું છે. ભારત વિશ્વગુરુ હતું, છે અને રહેશે. સમયના પડાવની અંદર ક્યાંક ને ક્યાંક વિકાસ નાનો મોટો રોકાય, પરંતુ તમે એને અવરોધી શકો, કમ્પ્લીટલી સ્ટોપ ના કરી શકો. શાળાઓ જે છે એ બધા પાયાના પથ્થરો છે વિકાસશીલ માર્ગના, અને એની અંદર અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ છે, અલગ અલગ પ્રકારની પ્રણાલી છે, અલગ અલગ ભાષાઓ છે. ભારતની અંદર કેટલી બધી ભાષાઓ બોલાય છે. ભાષાઓ એકબીજાની સાથે વિનિમય કરવા માટેનું એક સરસ મજાનું માધ્યમ છે, પણ એ નોલેજ નથી. એના માટે એક એવો સમન્વય છે. CBSE એક સરસ મજાનો એવી કોર્સ છે, એને આપણે સાહેબના મોઢે જ સાંભળીએ કે એની જરૂરિયાત શા માટે છે. અને ઇન્ડિયા છે, ભારત છે, એને એક સ્કેલ ઉપર લઈ જવા માટે, લોકોના માઇન્ડસેટની અંદર જે નેરેટિવ્સ છે એને દૂર કરવા માટે, આપણો બાળક ક્યાંય ઊભો ન રહે ને એના માટે આ શાળા જે CBSE કોર્સ લઈને આવી છે ને, સરના મોઢે જ સાંભળીએ. સર પ્લીઝ આનું ઇમ્પોર્ટન્સ થોડુંક પ્રકાશ પાડજો.